આદર, દાન, વિનય અને પ્રશંસા દ્વારા આખી જાનનું સન્માન કરીને રાજા જનકે મહાન આનંદની સાથે પ્રેમપૂર્વક લાડ લડાવીને મુનિઓના સમૂહની પૂજા અને વંદના કરી. શીશ નમાવી દેવતાઓને મનાવીને રાજા હાથ જોડીને સૌને કહેવા લાગ્યા કે દેવતા અને સાધુ તો ભાવ જ ઈચ્છે છે, તે પ્રેમથી જ પ્રસન્ન થઈ જાય છે. તે પૂર્ણ કામ મહાનુભાવોને કોઈ કંઈ આપીને કેવી રીતે સંતુષ્ટ કરી શકે છે? શું એક અંજલિ જળ આપવાથી કંઈ સમુદ્ર સંતુષ્ટ થઈ શકે છે? પછી જનકજી ભાઈ સહિત હાથ જોડીને કૌશલાધીશ દશરથજીને સ્નેહશીલ અને સુંદર પ્રેમમાં તરબોળ કરેલા વચન કહ્યા. હે રાજન, આપની સાથે સંબંધ થઈ જવાથી હવે અમે બધી જ રીતે મોટા થઈ ગયા. આ રાજપાટ સહિત અમને બંનેને મહેનતાણા વગરના આપના સેવક જ સમજશો. આ દીકરીઓને સેવિકા જાણીને અવનવી દયા કરીને પોષણ કરજો. મેં ઘણી જ દુષ્ટતા કરી કે આપને અહીં તેડાવી બોલાવ્યા. અપરાધ ક્ષમા કરશો. પછી સૂર્યકુળના ભૂષણ દશરથજીએ વેવાઈ જનકજીને સંપૂર્ણ સન્માનના ભંડાર કરી દીધા. એટલું સન્માન કર્યું કે તેઓ સન્માનના ભંડાર જ થઈ ગયા. તેમના પરસ્પર વિનયને કહી શકાતો નથી. બંનેના હૃદયમાં પ્રેમથી પરિપૂર્ણ છે. દેવગણ ફૂલ વરસાવી રહ્યા છે. રાજા જાનીવાસે ચાલ્યા. નગારાના ધ્વનિ, જય ધ્વનિ અને વેદના ધ્વનિ થઈ રહ્યા છે. આકાશ અને નગર બંનેમાં ખૂબ જ કુતૂહલ આનંદ છવાઈ રહ્યા છે. ત્યારે મુનીશ્વરની આજ્ઞા પામીને સુંદરી સખીઓ મંગળગાન કરતી વધુઓ સહિત વરરાજાને લઈને ગોત્રજે ચાલી. સીતાજી વારંવાર રામજીને જુએ છે અને લજાઈ જાય છે, પરંતુ તેમનું મન નથી લજાતું. પ્રેમના તરસ્યા તેમના નેત્ર સુંદર માછલાઓની શોભા હરી રહ્યા છે. શ્રી રામચંદ્રજીનું શ્યામ શરીર સ્વભાવથી જ સુંદર છે. તેમની શોભા કરોડો કામદેવોને લજાવનારી છે. અળતાયુક્ત ચરણકમળ ઘણા રમણીય લાગે છે, જેના પર મુનિઓના મનરૂપી ભમરા સદા છવાયેલા રહે છે. પવિત્ર અને મનોહર પીળું ધોતિયું પીતાંબર પ્રાંતઃકાળના સૂર્ય અને વીજળીની જ્યોતિને હરી લે છે. કેડમાં સુંદર ઘૂઘરીઓવાળો મનોહર કંદોરો કટીસૂત્ર છે. વિશાળ ભુજાઓમાં સુંદર આભૂષણ સુશોભિત છે. પીળી જનોઈ મહાન શોભા આપી રહી છે. હાથની વીંટી ચિત્તને ચોરી લે છે. વિવાહના સર્વે સાજ સજેલા તેઓ શોભા પામી રહ્યા છે. પહોળી છાતી પર હૃદય ઉપર પહેરવાના સુંદર આભૂષણ સુશોભિત છે. પીળું ઉપરણું દુપટ્ટો જનોઈની જેમ શોભિત છે, જેના બંને છેડાઓ ઉપર મણી અને મોતી ટાંક્યા છે. કમળના જેવા સુંદર નેત્રો છે. કાનોમાં સુંદર કુંડળો છે અને મુખ તો સકળ સુંદરતાનો ભંડાર છે. સુંદર ભ્રુકુટી અને મનોહર નાસિકા છે. લલાટ પર તિલક તો સુંદરતાનું ઘર જ છે. મંગળમય મોતી અને મણી ગૂંથેલો છે. મનોહર મુગટ માથા પર શોભી રહ્યો છે. સુંદર મુગટમાં બહુમૂલ્ય મણીઓ ગૂંથેલા છે. બધા અંગો ચિત્તને ચોરી લે છે. નગરની બધી સ્ત્રીઓ અને દેવસુંદરીઓ વરરાજાને જોઈને તરણા તોડી રહી છે. તેમની નજર ઉતારી રહી છે અને મણી, વસ્ત્ર તથા આભૂષણ ન્યોછાવર કરીને આરતી ઉતારી રહી છે અને મંગળગાન કરી રહી છે. દેવતા ફૂલ વરસાવી રહ્યા છે અને સૂત, માગધ અને ભાટ સુયશ સંભળાવી રહ્યા છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ સુખ પામીને કુમારો અને કુમારીઓને ગોત્રજના સ્થાને લાવી અને અત્યંત પ્રેમથી મંગળગીતો ગાઈ ગાઈને લૌકિક રીતિઓ કરવા લાગી. પાર્વતીજી રામચંદ્રજીને કોળીઓ ભરાવતા શીખવાડે છે અને સરસ્વતીજી સીતાજીને શીખવાડે છે. રાણીવાસ હાસ્ય વિલાસના આનંદમાં લીન છે. શ્રી રામચંદ્રજી અને સીતાજીને જોઈ જોઈને સર્વે જન્મનું પરમ ફળ પ્રાપ્ત કરી રહી છે. પોતાના હાથના મણીઓમાં સુંદર રૂપના ભંડાર શ્રી રામચંદ્રજીના પડછાયા દેખાઈ રહ્યા છે. આ જોઈને જાનકીજી દર્શનમાં વિયોગ થવાને ભયે બાહુરૂપી લતાઓ અને દ્રષ્ટિઓને ફેરવતા નથી. તે સમયના હાસ્ય, ખેલ અને વિનોદનો આનંદ અને પ્રેમ કહી નથી શકાતો. તેને સખીઓ જ જાણે છે. તત્પશ્ચાત વરકન્યાઓને બધી સુંદર સખીઓ જાનીવાસે લઈ ચાલી. તે સમયે નગર અને આકાશમાં જ્યાં સાંભળો ત્યાં આશીર્વાદનો ધ્વનિ સંભળાઈ રહ્યો છે અને મહાન આનંદ છવાયો છે. બધાએ પ્રસન્ન મનથી કહ્યું, હે સુંદર ચારે જોડીઓ ચિરંજીવી થાવ. યોગીરાજ, સિદ્ધ, મુનીશ્વર અને દેવતાઓએ પ્રભુ શ્રી રામચંદ્રજીને જોઈને દુંદુભી વગાડી અને હર્ષિત થઈને ફૂલોની વર્ષા કરતા તથા જય હો, જય હો, જય હો કહેતા તેઓ પોતપોતાના લોકે ચાલ્યા. ત્યારે સર્વે ચારેય કુમારો વધુઓ સહિત પિતાજીની પાસે આવ્યા. એવું જણાતું હતું કે જાણે શોભા, મંગળ અને આનંદથી ભરાઈને જાનીવાસો ઉભરાઈ ગયો હોય. પછી અનેક
પ્રકારની રસોઈ બની. જનકજીએ જાનૈયાઓને તેડાવી લીધા. રાજા દશરથજીએ પુત્રો સહિત ગમન કર્યું. અનુપમ વસ્ત્રોના પાગરણ પથરાતા જાય છે. આદરની સાથે સર્વેના ચરણ ધોયા અને સર્વેને યથાયોગ્ય આસનો પર બેસાડ્યા. પછી જનકજીએ અવધપતિ દશરથજીના ચરણ ધોયા. તેમના શીલ અને સ્નેહનું વર્ણન નથી કરી શકાતું. પછી શ્રી રામચંદ્રજીના ચરણ કમળને ધોયા કે જે શિવજીના હૃદય કમળમાં છુપાયેલા રહે છે. ત્રણેય ભાઈઓને શ્રી રામચંદ્રજીની સમાન જાણીને જનકજીએ તેમના પણ ચરણ સ્વહસ્તે ધોયા. રાજા જનકજીએ બધાને ઉચિત આસન આપ્યા અને બધા પીરસનારાઓને બોલાવી આદર સાથે પતરાળા મંડાવા લાગ્યા, જે મણીઓના પાંદડામાં સોનાની સળી લગાડીને બનાવવામાં આવ્યા હતા. ચતુર અને વિનયી રસોઈયા સુંદર, સ્વાદિષ્ટ અને પવિત્ર દાળ ભાત અને ગાયનું સુગંધિત ઘી ક્ષણવારમાં બધાની સામે પીરસી ગયા. બધા લોકો પંચકોર કરીને અર્થાત પ્રાણાયામ સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા અને સમાનાય સ્વાહા આ મંત્રોનું ઉચ્ચારણ કરતા કરતા પહેલા 5 કોળિયા લઈને ભોજન કરવા લાગ્યા. ફટાણા સાંભળીને તેઓ અત્યંત પ્રેમમગ્ન થઈ ગયા. અનેક જાતના અમૃત સમાન સ્વાદિષ્ટ પકવાન પીરસાયા, જેના વખાણ નથી થઈ શકતા. ચતુર રસોઈયા અનેક પ્રકારના વ્યંજન પીરસવા લાગ્યા. તેમના નામ કોણ જાણે છે? 4 પ્રકારના ચવ્ય, શોષ્ય, લેહ્ય, પેય અર્થાત ચાવીને, ચૂસીને, ચાટીને, પીને ખાવા યોગ્ય ભોજનની વિધિ કહેવાય છે. જેમાંથી એક એક વિધિના એટલા પદાર્થ બન્યા હતા કે જેમનું વર્ણન નથી થઈ શકતું. 6 રસોના ઘણી જાતના સુંદર સ્વાદિષ્ટ વ્યંજન છે. એક એક રસના અગણિત પ્રકારના બન્યા છે. ભોજન કરતી વેળાએ પુરુષ અને સ્ત્રીઓના નામ લઈ લઈને સ્ત્રીઓ મધુર સ્વરે ફટાણા ગાઈ રહી છે. સમયોચિત ફટાણા શોભિત થઈ રહ્યા છે. તેને સાંભળી સમાજ સહિત રાજા દશરથજી હસી રહ્યા છે. આ રીતે સર્વેએ ભોજન કર્યું અને તે પછી બધાને આદર સહિત આચમન, હાથ મોં ધોવા માટે જળ આપવામાં આવ્યું. પછી પાન આપીને જનકજીએ સમાજ સહિત દશરથજીનું પૂજન કર્યું. બધા રાજાઓના શિરોમણી ચક્રવર્તી શ્રી દશરથજી પ્રસન્ન થઈને જાનીવાસે ચાલ્યા. જનકપુરમાં નિત નવા મંગળ થઈ રહ્યા છે. દિવસ અને રાત પળ સમાન વીતી જાય છે. વહેલી પરોઢે રાજાના મુગટમણી દશરથજી જાગ્યા. યાચક એમના ગુણ સમૂહનું ગાન કરવા લાગ્યા. ચારેય કુમારોને સુંદર વધુઓ સહિત જોઈને એમના મનમાં જે આનંદ છે તે કેવી રીતે કહી શકાય? તે પ્રાંતઃકર્મ કરીને ગુરુ વશિષ્ઠજીની પાસે ગયા. તેમના મનમાં મહાન આનંદ અને પ્રેમ ભર્યો છે. રાજા પ્રણામ અને પૂજન કરીને પછી હાથ જોડીને જાણે અમૃતમાં તરબોળ વાણી બોલ્યા, હે મુનિરાજ, સાંભળો, આપની કૃપાથી આજે હું પૂર્ણ કામ થઈ ગયું. હે સ્વામી, હવે બધા બ્રાહ્મણોને બોલાવીને એમને સર્વ પ્રકારે ઘરેણાં કપડાથી શણગારેલી ગાયો આપો. આ સાંભળીને ગુરુજીએ રાજાની પ્રશંસા કરીને પછી મુનિગણોને તેડા મોકલ્યા.